હેલો ગાઈસ, તો યાર 9999 ડાયમંડ આપણને મળી ગયા છે. તો ભાઈ રેકોર્ડિંગ, હા ગાઈસ સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે, નહીં તો એમ જ ભાઈ ચિલ્લાતા હોત. તો યાર ક્યાં હતા આપણે? તો હા ગાઈસ, આપણે 9999 ડાયમંડ ગાઈસ મળી ગયા છે. ભાઈ કઈ રીતે મળ્યા છે તમને પણ ગાઈસ મળી શકે છે. અને આ ડાયમંડ ગાઈસ આપણે ક્યાં વાપરવાના છીએ તે આ વિડીયોની અંદર બતાવીશું. તો યાર સૌથી પહેલા તો ગાઈસ આ ડાયમંડ ક્યાંથી મળ્યા છે, કેવી રીતે ગાઈસ મળ્યા છે? તો ગાઈસ આ છે એડવાન્સ સર્વર, અને એડવાન્સ સર્વર ગાઈસ તમે પણ ઓપન કરી શકો છો. અને ઓપન કરવા માટે ગાઈસ કંઈ લાંબુ નથી કરવાનું, પહેલેથી લઈ અને છેલ્લે સુધીની ગાઈસ પૂરી પ્રોસેસ તમને કહી દઉં છું. પણ તેની પહેલા ગાઈસ અહીંયા એડવાન્સ સર્વરની અંદર જે ભરપૂર માત્રામાં ડાયમંડ્સ મળી રહ્યા છે તે જુઓ. અહીંયા ગાઈસ જુઓ તો યાર મેલ બોક્સમાં 9999 ડાયમંડ સિવાય જે બીજા પણ ગાઈસ મિશન વગેરે છે એમાં ખાલી લોગિન જ છે ગાઈસ. આપણે ખાલી લોગિન કરીને ડાયમંડ ક્લેમ કરવાના છે. ભાઈ અઢળક ડાયમંડ છે, 1000 2000 3000 એવી રીતે ગાઈસ 7000 ડાયમંડ્સ. એવી રીતે ભાઈ 15 દિવસ ગાઈસ ખાલી લોગિન કરવાનું છે, 15-20 દિવસ, અને બધા ડાયમંડ છે તે ક્લેમ કરવાના છે. આમાં ગાઈસ મજાની વાત એ છે કે આટલા બધા ડાયમંડ ગાઈસ આપણને ફ્રીની અંદર મળી રહ્યા છે. અને સામે ગાઈસ તમે જુઓ તો યાર લેજેન્ડરી વસ્તુઓ છે તે ખાલી એક ડાયમંડની અંદર મળી રહી છે. અહીંયા ગાઈસ જુઓ તો યાર ભાઈ ગજબની યાર ઇમોટો છે તે આપણને એક ડાયમંડની અંદર મળી રહી છે. એવી જ રીતે ગાઈસ ઘણી બધી વસ્તુઓ છે તે એક ડાયમંડની અંદર આપણને અહીંયાથી મળી રહી છે. તો ગાઈસ આ તો એવું થયું છે કે ભાઈ ડાયમંડ્સ આપણી જોડે વધી ગયા છે, તો સામે જે વસ્તુઓ છે તેની ગાઈસ પ્રાઇસ ઘટી ગઈ છે ને એક ડાયમંડ થઈ ગઈ છે. અહીંયા ગાઈસ જુઓ તો યાર ઘોડાવાળું જે એનિમેશન છે તમને યાદ હશે કે ડાયમંડની અંદર ગાઈસ તે આવ્યું હતું, અને અહીંયા ગાઈસ તેની પ્રાઇસ ખાલી એક ડાયમંડની છે. હવે ગાઈસ ફાઇનલી એડવાન્સ સર્વરની જે પ્રોસેસ છે તે કહીએ કે ભાઈ કઈ રીતે ડાઉનલોડ્સ વગેરે કરવાનું છે, ને તમે પણ ગાઈસ એડવાન્સ સર્વરને કઈ રીતે એક્સેસ કરી શકો. કારણ કે યાર ડાયમંડ પણ બહુ બધા છે, અને વસ્તુઓ ગાઈસ સામે ક્લેમ કરવા જશું તો યાર વિડીયો બહુ લાંબો થઈ જશે. ગ્લોઅલની સ્કિન, પેટની સ્કિન, પેટ્સ છે, બેગની સ્કિન છે, કરેક્ટર્સ, બંડલ્સ. તો સૌથી પહેલા ગાઈસ તમારે કોઈ પણ બ્રાઉઝરની અંદર સર્ચ કરવાનું છે ફ્રી ફાયર એડવાન્સ સર્વર, અને ત્યાં ગાઈસ ગરેનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર ગાઈસ તમારે જતું રહેવાનું છે. મતલબ કે યાર તમારે ક્લિક કરી દેવાનું છે, ને ત્યાં જઈને ગાઈસ તમારે એક ઈમેલ આઈડી ફિલ કરી દેવાની છે, ને ત્યાર પછી ગાઈસ કન્ફર્મ દેવાનું છે. જો તમને ગાઈસ એડવાન્સ સર્વર આપવામાં આવે છે, મતલબ કે યાર અત્યારે ચાન્સ વધારે છે કે ભાઈ તમને એડવાન્સ સર્વર આપવામાં આવે. બસ ગાઈસ આટલું કર્યા પછી તમને એક એક્ટિવેશન કોડ આપવામાં આવશે, અને ડાઉનલોડનું ગાઈસ ઓપ્શન આવશે. જો ગાઈસ ડાઉનલોડનું ઓપ્શન આવી જાય છે તો તમારે ડાઉનલોડ કરી નાખવાનું છે એ જ વેબસાઇટની અંદર જઈને, અને એ ગાઈસ તમે ડાઉનલોડ કરશો તે એડવાન્સ સર્વર હશે તેને ગાઈસ ઇન્સ્ટોલ કરી અને એ એક્ટિવેશન કોડ ગાઈસ તમારે નાખી દેવાનો છે. તો તમે ગાઈસ સિમ્પલી એડવાન્સ સર્વરને ઓપન કરી શકશો. અને ગાઈસ જો તમે એડવાન્સ સર્વરને ઓપન નથી કરી શકતા, કોઈ પ્રોબ્લેમ્સ વગેરે દેખાય છે, તો પ્લે સ્ટોરની અંદર ગાઈસ તમારે કોઈ ફ્રી VPN ડાઉનલોડ કરી લેવાનું છે, અને VPN ને ગાઈસ કંઈ સિંગાપોર અથવા તો ઇન્ડોનેશિયા સાથે કનેક્ટ કરી અને ત્યાર પછી ગાઈસ તમે ગેમને ખોલશો તો એટલે કે એડવાન્સ સર્વરને ખોલશો તો યાર ખુલી જશે. કોડ વિશે ગાઈસ કોઈને પ્રશ્ન હોય તો ભાઈ કોડ તમને ઘરેના તરફથી ગાઈસ આપી દેવામાં આવશે. તો બસ યાર તમે પણ એડવાન્સ સર્વરને ઓપન કરો અને ફ્રી ડાયમંડની ગાઈસ મજા લો, અને આવી રીતે ગાઈસ અંદર વસ્તુ વગેરે કરી દો, અને ડાયમંડ ઉડાવવાની ભાઈ બહુ મજા કરો. હવે ગાઈસ અપડેટ વિશે વાત કરીએ તો 10-15 દિવસ પછી આપણી ગેમમાં ગાઈસ અપડેટ આવશે. એમાં શું નવું આવશે, કેવા બદલાવ વગેરે થશે, એ વધુ એડવાન્સમાં ગાઈસ માહિતી છે તે આપણને અહીંયાથી મળશે. એના ઉપર આપણે આગળ વિડીયો બનાવીશું. તો આજના વિડીયોની અંદર હવે આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય ત્યારે વિડીયોને લાઈક કરી દો, જ્યાં પણ નહીં હોય ત્યાં સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया ना 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 खत्म.